તમારા હિતેચ્છુઓ હોય, તમારા સગા સ્નેહીઓ હોય એને કથામાં લેતા આવવું. બરાબર? આવા સત્પુરુષો મળે ને કે જેનો સંકલ્પ જ કલ્યાણનો હોય, એને એકવાર સાંભળી લેવા. બરાબર છે? અને કદાચ કોઈક એવો જીવ હોય કે એને એમ થતું હોય કથામાં વળી શું જવાનું, એના કરતાં ટીવીમાં સિરિયલ આવતી હોય એકાદ એપિસોડ જોઈ લઈએ તો ટાઈમપાસ થઈ જાય ને ઘરનું કામ પણ થાય. પણ આવા સત્પુરુષો છે ને એ આંગળી ચિંતા હોય છે. એ આંગળી અમે આવ્યા ત્યારે તમને ભાગવતજીના શ્લોક સંભળાવીને તમને કહેતા હતા કે કંઠસ્થ કરો. બરાબર છે? સપ્ત શ્લોકી ચતુશ્લોકી ભાગવત. તો એ જે શ્લોક તમને કંઠસ્થ કરવાનું કીધા ત્યારે ઘણાને બાયપાસ ગયું હશે. બરાબર છે? એક નાનકડી વાત કહીને મારી વાણીને વિરામ આપું. એક ભાગવત કથાકાર ગુરુજી આવ્યા હતા. એ ગામની અંદર એક મિત્ર હતો. એ મિત્રએ બીજા મિત્રને કીધું ચલ ને ભાઈ, આખો દાડો ઓટલા તોડે છે, એના કરતાં મારી જોડે કથા સાંભળવા ચલ તો કંઈક સાંભળવા મળશે. તો પેલો મિત્ર કે કથામાં શું સાંભળવું હતું? એમ કરતાં કથાનો છેલ્લો દિવસ આવ્યો અને પેલા ભાઈને કીધું કે ચલ ને ભાઈ કથા કરવા. એટલે રોજ કહો ને એટલે પેલાને એમ થાય કે લાઈને આજ છેલ્લો દિવસ છે જઈએ. પેલો ભાઈ સાથે ગયો. એ દિવસે ગુરુજીએ બધાને, આખા ગામના લોકોને એવું કીધું કે તમારા જીવનમાં કોઈ એક નિયમ તમે લો. એ નિયમ લેવાથી તમારું જીવન સાર્થક થશે અને તમારું ભાગ્ય પ્રબળ થશે. બધા નિયમ લેતા હતા પણ પેલો ભાઈ ધર્મમાં માનનારો નહીં, નાસ્તિક હતો. એટલે એણે એવો નિયમ લીધો કે મારા ઘરની સામે કુંભાર રહે છે ને મારી બારી ખોલું, કુંભારનું ઘર દેખાય, સવાર ઉઠીને પહેલાં ગધેડાના દર્શન કરીશ, પછી બધું કામ કરીશ. એ ભાઈએ હકીકતમાં એવો નિયમ લીધો અને ગુરુજીની આજ્ઞા પ્રમાણે નિયમ રોજ પાડતો. એક દિવસ આંખો બંધ કરી બારી ઉગાડી, ગધેડો દેખાયો નહીં, કારણ કે ઉઠવામાં મોડું થઈ ગયું ને કુંભાર એના ટાઈમે જતો રહ્યો. એ પાછળ પાછળ ગામની સીમમાં દોડ્યો જ્યાં કુંભાર ખાડો ગોતતો હતો. એણે દૂરથી ગધેડાને જોયો અને બોલ્યો, જોયું જોયું જોયું. પેલા કુંભારે કીધું ઊભો રે ભાઈ, જોયું પણ કોઈને કહેતો નહીં, આ ચરું નીકળ્યું છે આપણા બેનો ભાગ. મજાક મજાકમાં પણ આવા સત્પુરુષો કોઈક તમને એવો નિયમ લેવડાવે છે, તમને જે આંગળી ચીંધે છે એ જીવનની અંદર ઉતારી લેશો. કારણ કે ભાગવતજીનો રસપાન તમે છે ને રોજ વાર્તા સાંભળો, રોજ ગીતો આવે છે ને, 5000 વર્ષથી આ કથાઓ, હજારો વર્ષથી કથા ચાલે છે, છતાંય બંધ થાય છે? નવા ગીતો આવે એટલે જૂના ગીતો વિસરાઈ જાય છે ને. હે, નરસિંહ મહેતા આટલા વર્ષો પહેલાં ભગવાનના ગુણગાન ગાઈને ગયા, અત્યારે હાલ પણ તમે ગાઓ છો ને. બરાબર? કારણ કે એના ગુણગાનની અંદર એવો રસ ભરેલો છે. એ રસ સતત વાગોળતા રહેશો તો તમારા જીવનની અંદર ઉત્તમ ઉત્તમ ને ઉત્તમ જ થવાનું છે. આમાં ક્યાંય નુકસાનનો સોદો નથી. તો આ નફાનો સોદો છે, થાય એટલો કરી લેજો. આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો આગળ ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ત્રીજા સ્કંદની અંદર દ્વારકાધીશ ભાજી ખાવા ગયા છે. વિદુરજીના એક કથા છે કે જ્યારે પાંડવોને લાક્ષા ગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ને, એટલે વિદુરજીએ વિચાર કર્યો કે મારા કૌરવોની સાથે રહેવું નથી, આ ધૃતરાષ્ટ્ર દુષ્ટનું અન્ન ખાવું નથી, કારણ કે એનું અનાજ ખાઈશ ને તો મારી પણ બુદ્ધિ બગડશે. એટલે વિદુરજી અને એમના પત્ની સુલભાજી બંને રાજમહેલનો ત્યાગ કર્યો. બંને વિચાર કર્યો કે આપણે આપણી જરૂરિયાતો ઘટાડી દઈશું પણ આપણા દુષ્ટનું ખાવું નહીં. અને નદી કિનારે જઈને પોતે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ઝૂંપડી બાંધીને રહે છે. આ વાતની ખબર ધૃતરાષ્ટ્રને પડી. ધૃતરાષ્ટ્રે મનમાં વિચાર કર્યો મારો ભય છે અને કશું પણ લીધા વગર ગયો છે અહીંથી, જો એને કંઈક જરૂર પડશે અને ગામમાં ભીખ માગવા નીકળશે તો મારું ખરાબ દેખાશે, એના કરતાં હું એને કંઈક સીધું સામાન મોકલ્યો.
એટલે ગાડા ભરી સીધું સામાન મોકલ્યું. વિદુરજીને તેમાં કંઈ ખપતું નહોતું, પણ સુલભાજીની પરીક્ષા કરવા માટે કીધું કે મોટા ભાઈ આપણા માટે સામગ્રી મોકલીશ, આપ સામગ્રી લઈ લો, તમારે જે જોઈતી સામગ્રી લઈ લો. સુલભાજી કીધું કે આપણે ભાજી અને ભાખરી ખાઈને જીવશું, પણ આપણા દુષ્ટનું અન્ન ખાવું નથી. અને બધી ગાડું ભાઈ સીધું સામાન પાછું મોકલે છે. અહીંયા એમની દિનચર્યા લખી છે કે વિદુરજી સુલભાજી રોજ 3 કલાક પ્રભુનું ધ્યાન કરે છે. ધ્યાન બાદ બાલકૃષ્ણની પ્રેમથી સેવા કરે છે. જંગલમાં ફૂલ ચૂંટી લાવે, લાવલાને શૃંગાર કરે છે. આમ આખો દિવસ કથા કીર્તન જપ ધ્યાન તપ સેવામાં તન મનને પરોવી રાખે છે. એક દિવસ 12 વર્ષથી એમણે સેવા કરી અને એક દિવસ વિદુરજી છે એ નદી કિનારે સ્નાન કરવા ગયા. ત્યાં ગામના લોકો વાત કરતા કે દ્વારકાધીશ આવવાના છે. દ્વારકાધીશ શેના માટે આવવાના હતા? તો કે વિષ્ટિ કરવા, સંધિ કરવા માટે આવવાના હતા. એટલે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર બંને આખું નગર શણગાર્યું હતું એમના સ્વાગતમાં. એ બધા વાતો કરતા કે નગર સરસ શણગાર્યું છે, દ્વારકાધીશ આવવાના છે. આ વાત સાંભળીને એટલે વિદુરજી હરખાઈ ગયા અને વિદુરજી હરખાતા હરખાતા ઘરે આવ્યા. સુલભાજીને આવીને કહે છે કે દેવી દ્વારકાધીશ આવવાના છે. સુલભાજી કે હે નાથ, આપનો પ્રભુ જે કંઈક પરિચય છે ખરો? હા, હું એમને જ્યારે પણ પ્રેમથી બોલાવું ત્યારે કાકા મને કાકા કહીને બોલાવે છે. બસ મારી તો કંઈ એક જ ઈચ્છા છે કે દ્વારકાધીશ આપણા ઘરે આવે, હું મારા જાતે રસોઈ બનાવું, મારું રાંધેલું અન્ન છે એ પ્રભુ મારા સામે જમે, મારા હાથનું બનાવેલું ભોજન જમે. મારી ઈચ્છા છે, આપણે એમને આમંત્રણ આપીએ. વિદુર કાકા કહે છે કે આપણે આમંત્રણ આપશું ને તો ચોક્કસ દ્વારકાધીશ આપણા ઘરે આવશે, પણ આપણા ઘરમાં ક્યાં કઈ એવી સગવડ છે કે આપણે એમને ખવડાવીએ? ભગવાન તો 56 ભોગ ખાય છે ને આપણે પોતે ભાજી અને ભાખરી ખાઈ જઈએ છીએ. આપણે બોલે ભગવાન તો આવશે પણ ભગવાનને કષ્ટ પડશે અને આપણે ભગવાનના સુખનો વિચાર કરાય, આપણે આપણા સુખનો વિચાર કરાય નહીં. એટલે આપણે એમને આમંત્રણ આપવું નથી. આપણે ગરીબ છીએ. સુલભાજી કહે છે કે હું ગરીબ છું, મારો વાંક નથી. અને ગરીબી તો પ્રભુને વધારે પ્રિય છે. દરિદ્ર નારાયણ ત્યાં તો ભગવાન પહેલાં દોડતા જાય છે. ભલે મારા ઘરમાં કશું ના હોય પણ મારા મનમાં શુદ્ધ પ્રેમ છે, હું શુદ્ધ પ્રેમથી મારા ભગવાનને જમાડીશ. આપણે એમને આમંત્રણ આપીએ. વિદુર કાકા ના પાડીશ કે ના, આપણે એમને આમંત્રણ આપવું નથી, આપણે ભગવાનને કષ્ટ પડે એવું વિચારવું નથી. હા, કાલ ભગવાનનો રથ આવવાનો છે, રથયાત્રાના દર્શન હું તમને લઈ જઈશ. એટલે બંને પતિ પત્ની આખી રાત એમને ઊંઘ આવતી નથી. વહેલી સવાર પરોડીએ જે રસ્તેથી ભગવાનનો રથ આવવાનો છે એ રસ્તા ઉપર જઈને ઊભા રહી જાય છે. રસ્તા બંને બાજુ ભીડ જામી છે અને ભીડની વચ્ચે વિદુર અને સુલભાજી ભગવાનના રથની રાહ જોઈને ઊભા છે. રથ આવે છે, દૂરથી ભગવાનનો રથ દેખાય એટલે બંને પતિ પત્ની હરખાઈ જાય છે. પણ આજે દ્વારકાથી નજર નીચી રાખેલી છે. નજર નીચી રાખી છે એટલે બંને પતિ પત્ની સંકોચ થાય કે પ્રભુ અમે 12 વર્ષથી તમારું તપ કરીએ છીએ, આટલે ભક્તિ કરીએ છીએ, શું આપ અમને નજર પણ નહીં આપો કે શું? પણ ભગવાન નજર નીચે છે અને જેવો રથ નજીક આવે ભગવાને નજર ઊંચી કરી, સીધી નજર વિદુર અને સુલભા સામે જોઈએ. વિદુર અને સુલભા સામે જોયું એટલે આ લોકો ખુશ થઈ ગયા કે હા, અમારો જન્મારો સફળ થઈ ગયો. પ્રભુએ અમને નજર આપી દીધી. એ સમયે ભગવાન કીધું કે હું તમારે જમવા આવવાનું છું. પેલું હરખમાં ભૂલી ગયા, સમજી ના શકે કે આ ભગવાન મને જમવાનો ઈશારો કર્યો છે. એટલે એ સમજી શક્યા નહીં, હરખાતા પોતે ઘરે જતા રહ્યા. આ બાજુ ભગવાન જે કૌરવ પાસે ગયા, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવે છે કે તમે પાંડવોને એમનો ભાગ આપી દો. તમે પાંડવોને અડધું રાજ્ય ના આપો તો કંઈ નહીં, 5 પાંડવોના 5 ગામડા આપી દેશો ને તો પણ હું એ લોકોને સમજી દઈશ. પણ તમે આ યુદ્ધ અટકાવી દો. બહુ બધા નિર્દોષ સૈનિકો માર્યા, બહુ બધી અક્ષોની સેના મરી જશે, તમે આ યુદ્ધને અટકાવી દો. પણ દુર્યોધન જે કટુ વચન બોલે છે કે દ્વારકાધીશ પાંડવોને કહેજો કે આજે ભીખ માંગવાથી રાજ્ય મળશે નહીં. એમને એમનો ભાગ જોઈતો હોય ને તો આવીને યુદ્ધ કરે. યુદ્ધ વગર હું સ્વયની અણી જેટલી જગ્યા આપવા માટે પણ તૈયાર નથી. અને આવા કટુ વચન બોલે ભગવાન ઉભા થાય, સભાનો ત્યાગ કરીને જવા લાગે. બધા રાજાનો હરખ થાય છે કે કદાચ ભગવાન જે તો અમને આજે ભોજનનો લાભ મળી છે કે પ્રભુ આપ અમારે ત્યાં ભોજન માટે પધારો, અમારે ત્યાં ભોજન માટે. ભગવાન બધાને ના પડે. દ્રોણાચાર્ય કે તમને એમના ત્યાં જમવામાં તકલીફ હોય તો હું તો બ્રાહ્મણ છું, મારે ત્યાં ભોજન માટે પધારો. ભગવાન ના પાડે કે ના, આ તમારે ત્યાં નહીં, પણ મારો એક ભક્ત છે એ ઝૂંપડી બાંધીને છે, એના ત્યાં હું ભોજન માટે જઈશ. અને વગર આમંત્રણે વિદુરજી છે અરે દ્વારકાધીશ છે વિદુર અને સુલભાની ઝૂંપડીએ જાય છે. અને વિદુર અને સુલભા છે એ ઝૂંપડી બંધ કરીને અંદર ભગવાનનું કીર્તન કરતા હતા, ભજન કરતા હતા. અને મેં તમને કાલ કીધું હતું કે 3 બહુ મોટા પાપ છે. કયા? ભજન ભંગ, ભોજન ભંગ અને નિંદ્રા ભંગ. કોઈનું ભજન ચાલતું, કીર્તન તો એનું ભંગ કરવો નહીં. કોઈ આપણે જમતું આપણે જતા જ નથી, બરાબર? તો ભોજન ભંગ, ભજન ભંગ ને નિંદા ભંગ, આ 3. અને આ વસ્તુ ભગવાન પણ સમજે છે. એટલે ભગવાન પોતે પણ છે ને દરવાજો ખટકાવતા, ડિસ્ટર્બ કરતા નથી કે ભાઈ ભજન ભંગ થવું જોઈએ. તો શાંતિ અને ભગવાનના કીર્તન ભક્તિ અતિ પ્રિય છે સાહેબ. એટલે ભગવાન શાંતિ વાર ઉભા કીર્તન ગાય છે, કીર્તન સાંભળે છે. અને વિદુર સુલભાઈ અંદર કીર્તન ગાય છે. આપણે પણ એકાદ કીર્તન લઈએ, આપ સૌ જોડે સાથ આપજો. કાનુડો કાળો છે પણ
સૌને વાલો છે, કાનુડો કાળો છે, પણ સૌને વાલો છે. એ નટખટ એ નખરાળો માં યશોદાને વાલો છે. નટખટ એ યશોદાનો વાલો છે. મારા જીવનની હર પળમાં મને એનો સહારો છે. કાનો